અહીંયા કોઈ આવતું જ નથી। ભાજપના કાર્યકર્તાઓની વાત તો દૂર, ભાજપના કાઉન્સિલરો પણ અહીંયા આંટો મારવા નથી આવતા। જનરલ દિવસોમાં અમારી સમસ્યાઓ સાંભળવા માટે કોઈ જ નથી આવતું। સામાન્ય લોકો પ્રાથમિક સુવિધા શું માંગે? રોડ સારા હોય, રસ્તા સારા હોય, રોડ રસ્તા, ડ્રેનેજ, પીવાના પાણી, આ બધી બાબત પ્રાથમિક સુવિધા કહેવાય। પરંતુ પ્રાથમિક સુવિધાના નામે મીંડું છે। ઇવન ભાજપના કોર્પોરેટરો પહોંચતા જ નથી અલગ અલગ વિસ્તારમાં। એ જ વિસ્તારના જે પૂર્વ કાઉન્સિલર છે, એક મહિલા, તેમણે રોષ ઠાલ્યો અને કીધું કે ભાજપના કોઈ કાઉન્સિલર દેખાતા નથી। અહીંયા એક જ ચાલે, ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ, ભથ્થુભાઈ જ આવે છે, અમને અમારા પ્રશ્નો સાંભળે છે અને નિરાકરણ આપે છે, નિરાકરણ માટેની સૂઝ આપે છે। એટલે કે ભથ્થુભાઈ અમારી સંકટ સમયની સાંકળ છે। ઇટ મીન કે અમારા કપરા સમયે ભથ્થુભાઈ જ આવે છે। અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ હોય, પૂર્વ વડાપ્રધાન ભારત રત્નના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જગ્યા પર કાર્યક્રમો થઈ રહ્યા હોય, તેવામાં ભાજપના કાર્યકર્તાઓ જ્યારે ઘરે ઘરે જાય છે ત્યારે તેઓ ભોગ બને છે લોકોના આક્રોશનો। જો સાંભળો કેવું આ બેન કહી રહ્યા છે। હું તો બોલીશ, ચોખ્ખું બોલીશ, ભથ્થુભાઈ સિવાય કોઈ કામ કરતું નહીં। આ એરિયામાં કત્તાર લગીને 5 વર્ષ પૂરા થશે, સ્નેહલ પટેલને અમે જોઈ બી નહીં કે અમારા વિસ્તારનું કોઈ કામ કરવા આવ્યું નહીં। હું પોતે બોલું છું, સાવિત્રીબેન વિજયકુમાર શર્મા, માજી કાઉન્સિલર। આ અત્યાર લગીને કોઈ જોવા આવ્યું નહીં, ભથ્થુભાઈ સિવાય કોઈ આવતું નહીં અહીંયા આગળ। કામ થવું જોઈએ, આટલા વર્ષો લગી કઈ કરતા રહેલા બધા? હું તો આવું છું, તમને બધાને મળવા આવું છું। તમારી વાત અલગ વાત છે, પણ જ્યારે વોટ જોઈએ તો બધા આવે। શું નહીં, એ ભરતવાડીમાં શું નહીં જોયું છું, બધું જોઈએ છે। પાણી વર્ષોથી રોડ ગાજરાવાડીથી લઈને વિશ્વમાં તલાવથી લઈને બધું એમને પડી રહ્યો છે। કોઈ કશું કરે છે? કોઈ કશું કરતું નહીં। વોર્ડ 15માં જાઓ તો 15 લાયક 16માં જાઓ, 16માં જઈએ તો 15માં જાઓ। આજે માજી કાઉન્સિલર થઈને દોડવું પડે, એને શું થયું હાલત? વિચાર કરો તો આમ પબ્લિક નું શું? કશું જ નહીં। હું નહીં આવતી, મને પપ્પા સાચું બોલો, હું આવું છું કે હું આવું છું, બધા મારા કહેવાનો મતલબ આ જ છે, બીજું કશું જ નહીં। બધાને મળવા આવું છું, એવું નથી કે નથી મળવા। દર વખતે હું આવું છું, તમને બી મળું છું, બધાની વાતો બી સાંભળું છું, વચમાં રેલીનું બી કામ કરાય, એવું નથી કે નથી કર્યું। એટલે જ્યારે વોટ નથી આવતા, જ્યારે વોટ જોઈએ ત્યારે બધા જ આવે છે। સારું, ચાલો અમે પ્રોગ્રામ કરવા સાહેબ આવું છું મળવા તમને થોડી વારમાં। ચાલો, જ્યારે કામની વાત કરો ત્યારે કામનું થાય, એમને ના થાય। અહીં તો ભથ્થુભાઈ સિવાય કોઈ જોઈએ નહીં, ભથ્થુભાઈ જ ચાલશે। ભલે મેં મારું નામ બોલાય છે, પણ ભથ્થુભાઈ સિવાય કોઈ ચાલે નહીં। બસ આટલું જ કહેવા માંગુ છું। બસ સમસ્યા એ છે, પાણી, ડ્રેનેજ, ગટરો ઉભરાય છે। અત્યારે લગીને 5 વર્ષ પૂરા થયા પણ કોઈ જોવા હરખું આવતું નહીં। ખાલી અમે ફોન કરીએ, મારા ભલે માજી કાઉન્સિલર મેં છું, ભથ્થુભાઈને ફોન કરે, તૈયારીમાં માણસો મોકલી દે, કામ માટે મોકલી દે। સ્નેહલ પટેલને અત્યાર લગીને અમે જોયા નહીં કે કોર્પોરેટર છીએ। અમારા વિસ્તારમાં આજથી લઈને તમે સોમા તલાવથી લઈને ગમે તેને પૂછો, સ્નેહલ પટેલને જોયા છે? ના જ કહેશે। આજે માજી કાઉન્સિલર થઈને બી અમારે ફરિયાદો કરવી પડે છે। આ રોડ જુઓ તમે, ગાજરાવાડીથી લઈને સોમા તલાવથી લઈને કશું કામ થયું નહીં। ભથ્થુભાઈ સિવાય કોઈ કરતું નહીં કામ। બસ હું આટલું જ કહેવા માંગુ છું। આજે અહીંયા વોર્ડ નંબર 16 માં સફાઈ અભિયાન આ લોકોએ રાખ્યું છે। હા, કેવી રીતે જુઓ છો આ કાર્યક્રમને? કામ એવી રીતે થાય છે, આ જુઓ ને તમે, જ્યારે કામ હોય ત્યારે બધા વારવા જુડો આવી જાય, સફાઈ કોઈ દેખાતું નહીં, ખાલી એક વારવાવાળો આવે છે, બસ બીજું કોઈ દેખાતું નહીં। શું નામ આપનું? સાવિત્રીબેન વિજયકુમાર શર્મા, માજી કાઉન્સિલર।